બધાને જય શ્રી કૃષ્ણ। આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ। જયા નામની સ્ત્રી જેની બહેન દ્વારકામાં રહેતી હતી, એક દિવસ તે તેને મળવા દ્વારકા ગઈ, જ્યાં તે એક શ્રીમંત સ્ત્રી હતી, પરંતુ તેની બહેન વિજયા જે દ્વારકામાં રહેતી હતી તે અમીર ન હતી, પણ તે દિલથી ખૂબ જ સારી હતી, અથવા આપણે કહી શકીએ કે તે દિલથી ખૂબ જ અમીર હતી। તેનો પતિ માટીના ઘડા બનાવતો હતો। ઘણા વર્ષો પછી બહેનને મળીને જયા ખૂબ જ ખુશ હતી, પણ તેને પોતાના પૈસાનું થોડું અભિમાન પણ હતું। તે વિજયાની દરેક નાની નાની વાતમાં ખામી શોધતી હતી, પરંતુ વિજયા તેને કંઈ પણ કહ્યું વિના તે કહેતી કૃષ્ણજીની ઈચ્છા, પરંતુ જ્યાં જયા તેને દરેક બાબતમાં અપમાનિત કરવાનો પ્રયાસ કરે છે। વિજયા તેના તરફથી તેની બહેનને આતિથ્ય આપવા માટે કોઈ કસર છોડી ન હતી। તેણે તેની બહેનનું સંપૂર્ણ ધ્યાન રાખ્યું। તેણે તેને દ્વારકાના તમામ મંદિરોના દર્શન કરાવ્યા અને તેની વિશે વિજયાએ જણાવ્યું। આ જોઈ જયા ખુશ થઈ ગઈ અને મહિમા પણ સાંભળી, પરંતુ તેણે આ બાબત પર બહુ ધ્યાન આપ્યું નહીં। મુલાકાત લઈને જ પાછા આવ્યા। તેણે દ્વારકામાં રોકાયાને ઘણો સમય થઈ ગયો હતો। એક દિવસ તેણે તેની બહેનને કહ્યું કે વિજયા, મને તારા ઘરે રોકાયાને ઘણો સમય થઈ ગયો છે, હવે મારે મારા ઘરે જવું જોઈએ। તેથી વિજયા થોડી ઉદાસ થઈ ગઈ અને કહ્યું, બહેન થોડા દિવસ રોકાઈ જાને। જયાએ કહ્યું, મને પાછા આવ્યાને ઘણો સમય થઈ ગયો છે, મારા પતિ અને બાળકો ઘરે એકલા છે, મારા સાસુ સસરાના સહારે હું તેને છોડીને આવી છું, હવે ફરી ક્યારેક આવી। જ્યારે જયા પરત ફરવા લાગી ત્યારે વિજયાએ જયાની મોટી બહેન હતી, તેણે તેની નાની બહેનને ભેટ તરીકે માટીનો વાસણનો ઘડો આપ્યો। જયા ઘડાને જોઈ આશ્ચર્યચકિત થઈ ગઈ અને મનમાં વિચારવા લાગી કે કોઈ માટીનો ઘડો ભેટમાં આપે, પરંતુ વિજયાની વારંવાર વિનંતી પર તેણે અનિચ્છાએ ઘડો સ્વીકારી પણ લીધો। જ્યારે જયા જવા લાગી ત્યારે વિજયાની આંખમાં આંસુ હતા, પણ જયા આ બધું અવગણીને ઝડપથી ત્યાંથી નીકળી ગઈ। આખા રસ્તે જયા વિચારતી રહી કે ઘરે ગયા પછી હું મારા સાસુ અને પતિને શું કહીશ? મારી મોટી બહેને મને આ ઘડો ભેટમાં આપ્યો છે અને તે તેના માટે ખૂબ જ શરમ અનુભવી રહી હતી। તેણે વિચાર્યું કે તે ઘરે જશે અને જૂઠું બોલશે કે તેણે ઘડો ખરીદ્યો છે, મારી બહેને મને ઘણું આપ્યું છે। આમ વિચારીને તે ઘરે પહોંચી અને ઘડો તેના રસોડામાં મૂક્યો। તે ખૂબ જ ગુસ્સે થઈ રહી હતી કે તેની બહેન તેની નાની બહેનને કેટલા પૈસા ભેટ કરવા માટે પણ લાયક નથી। એક ઘડો મને આપ્યો। હવે તેને પોતાના ઘરે આવ્યાને ઘણો સમય થઈ ગયો હતો। ઉનાળો હતો અને ત્યારે તેના ગામમાં પાણીની ઘણી સમસ્યા હતી। નદીઓ અને કૂવાઓમાં પાણી સુકાઈ ગયા હતા। તેમના ગામના લોકો દૂર દૂરથી પાણી લાવતા હતા। પૈસા હોવા છતાં જયા પાણી માટે ઘણી સમસ્યાનો સામનો કરી રહી હતી। એક દિવસ જયા પાણી લેવા દૂર જઈ રહી હતી, ત્યાં અન્ય મહિલાઓ પાણી ભરવા આવી હતી, જેથી ઝડપથી પાણી ભરવાની હોડમાં જયાનું માટલું ધડાકેભેર તૂટી ગયું। જયા બીજી મહિલાઓ પર બૂમો પાડવા લાગી, તમે શું કર્યું? બહુ મુશ્કેલીથી મેં પાણી ભર્યું હતું, તમે લોકોએ ધક્કો મારીને મારી માટલી તોડી નાખી છે। હવે તે દુઃખી મન સાથે ઘરે આવી। હવે તેની પાસે બીજું કોઈ વાસણ નહોતું, પાણી ભરવું હતું, પણ પછી અચાનક તેને તેની બહેનને આપેલો માટીનો ઘડો યાદ આવ્યો। તેથી તેણે રસોડાના ઉપરના ભાગેથી ઘડો ઉતાર્યો અને પછી ઘણું દૂર ચાલીને પાણી ભરવા કૂવા પર પહોંચી। ત્યારે ભીડ ઘણી ઓછી થઈ ગઈ હતી। તે ઘડામાં પાણી ભરીને ઘરે લઈ આવી। તેનો પતિ ખેતરથી પાછો આવ્યો। અતિશય ગરમીના કારણે તે તરસ અનુભવી રહ્યો હતો અને આવીને તેણે જયાને પૂછ્યું કે ઘરમાં પાણી છે, શું તું મને એક ગ્લાસ પાણી આપીશ? જયાએ કહ્યું, હા, હું હમણાં જ લાવું છું। તેણે તે ઘડામાંથી પાણીનો ગ્લાસ ભરીને તેના પતિને આપ્યો। પાણી તેના ગળા નીચે ઉતરતા જ તેના પતિએ અચાનક ઊભા થઈને પૂછ્યું કે આ પાણી તું ક્યાંથી લાવી છો? જયા અચાનક ડરી ગઈ કે કદાચ મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હશે। તેણે કહ્યું, કેમ, શું થયું? તેણે કહ્યું, આ પાણી નથી, અમૃત જેવું લાગે છે, મેં આજ સુધી આવું મીઠું પાણી ક્યારેય પીધું નથી, આ કૂવાના પાણી જેવું લાગતું નથી, તે કોઈ મંદિરના અમૃત જેવું લાગે છે। જયાએ કહ્યું, હું કૂવામાંથી જ ભરીને લાવી છું, આ ઘડો ભરેલો જુઓ। તેના પતિએ પૂછ્યું કે તું આ ઘડો ક્યાંથી લાવી છો? તેણે કહ્યું, જ્યારે હું દ્વારકાથી પાછી આવી રહી હતી ત્યારે મારી બહેને મને આ ઘડો આપ્યો હતો। આ સાંભળીને તેનો પતિ ચૂપ થઈ ગયો। હવે જયાના પતિએ કહ્યું કે હું થોડા સમય માટે બહાર જાઉં છું, ત્યાં સુધીમાં તું જમવાનું બનાવી રાખજે। જયાએ એ જ ઘડામાંથી પાણી ભરીને દાળ અને ભાત બનાવ્યા। ત્યારે દાળ અને ચોખાની સુગંધ આખા ગામમાં ફેલાઈ ગઈ। ગામના બધા લોકો આટલું સરસ જમવાની સુગંધ આવતા ગામમાં આજે ક્યાં ઉજવણી છે એવું વિચારવા લાગ્યા। બધા એક પછી એક સુગંધને મહેકતા જયાના ઘરે પહોંચ્યા। તેનો પતિ પણ તેની સાથે હતો। તેણે આવીને પૂછ્યું કે આજે તે રત્ન જમવા માટે શું તૈયાર કર્યું છે? જયાએ કહ્યું કે મેં દાળ અને ભાત તૈયાર કર્યા છે। બધાને નવાઈ લાગી કે દાળ અને ચોખામાંથી આટલી સરસ સુગંધ
સુગંધ આવે. બધા જયા સામે જોવા લાગ્યા કે આજે અમે પણ તમારા ઘરેથી દાળ ભાત ખાઈને જ જઈશું. તેણે કોઈને ના પાડી નહીં અને બધાને દાળ અને ચોખા આપ્યા. દાળ ભાત ખાધા પછી બધા તેને કહેવા લાગ્યા કે આ દાળ ભાત નથી, એવું લાગે છે કે અમે અમૃત ચાખી રહ્યા છીએ. જયાના પતિએ પૂછ્યું કે આજે તે દાળ ભાત કેવી રીતે બનાવ્યા? જયાએ કહ્યું, મેં આ ઘડાના પાણીમાંથી જ દાળ ભાત બનાવ્યા છે. જયાના પતિએ કહ્યું, તારી બહેને ખૂબ સરસ ભેટ આપી છે. બીજા દિવસે જ્યારે જયા ઘડો ભરવા ગઈ ત્યારે તેણે જોયું કે ઘડો પહેલેથી જ ભરાયેલો હતો. તેનું પાણી તે ગઈકાલે લાવેલા પાણી જેટલું જ હતું. તેણે તેમાંથી જમવાનું બનાવ્યું હતું અને તેમાંથી પાણી પણ પીધું હતું, પરંતુ ઘડો હજુ પણ ભરેલો હતો. જયા એકદમ આશ્ચર્યચકિત થઈ ગઈ. આ કેવી રીતે થયું? અચાનક તે જ દિવસે તેની બહેન વિજયા તેના ઘરે તેને મળવા આવી. બહેનને જોઈને જયા ખૂબ ખુશ થઈ ગઈ. તેણે તેને ગળે લગાડીને પીવા માટે પાણી આપ્યું. તેણે તેની બહેનને કહ્યું કે તમે મને આપેલો આ માટીનો ઘડો ખૂબ જ ચમત્કારિક ઘડો છે. મેં તેને તુચ્છ સમજીને રસોડાની ઉપર મૂકી રાખ્યો હતો, પરંતુ ગઈકાલથી જ્યારે મેં તેમાં પાણી ભર્યું ત્યારથી જ તેમાં પાણી ભરેલું છે. તેનું પાણી એટલું મીઠું છે કે મેં તેના પાણીથી દાળ અને ભાત બનાવ્યા જે અમૃત સમાન હતા. તેથી બહેને કહ્યું કે હે મારી વાલી બહેન, શું તું નથી જાણતી કે આ વાસણ દ્વારકાની માટીથી બનેલું છે, જેના પર કિશોરજી અને ઠાકુરજીના ખુલ્લા પગે હાથ ચાલે છે? ઘડો એ જ માટીનો બનેલો છે. આ ઘડો નથી, પણ સાક્ષાત તારા ઘરમાં કિશોરજી અને ઠાકુરજીના પગ પડ્યા છે. તમારા ઘરે કિશોરજી અને ઠાકુરજીનું સાક્ષાત સ્વરૂપ તે ઘડો સ્વરૂપે આવ્યું છે. આ સાંભળીને તેની બહેન પોતાની જાતને ઠપકો આપતાની સાથે તેની બહેનના પગે પડીને કહ્યું કે દ્વારકાના રાજ્યનો મહિમા ન જાણતા મને ક્ષમા કર. જેની માટીમાં એટલી શક્તિ છે તો બાકી બિહારી પાસે કેટલી શક્તિ હશે? હું અજ્ઞાની મૂર્ખ તેને સમજી શકી નહીં. મને બ્રજના રજનો મહિમા અને મહત્વ ખબર ન હતી. કૃપા કરી મને માફ કર. તેની બહેને ઊભી કરી અને તેને ગળે લગાડીને કહ્યું કે બહેન, ઠાકુરજી ખૂબ જ કરુણા અવતાર છે. આ વસણના રૂપમાં તમારા ઘરે આવીને તમને આશીર્વાદ આપ્યા. જયાએ કહ્યું, બહેન, તારા કારણે જ હું ધન્ય બની છું. તારો લાખ લાખ આભાર. આટલું કહીને બંને બહેનો આંખોમાં આંસુ સાથે એકબીજાને ગળે લગાડીને રડવા લાગી. વિડીયો ગમ્યો હોય